ગૃહ રાજ્યમંત્રી હર્ષિત સંઘવીએ અરવલ્લીની યુવતીને અપાવ્યો ન્યાય। મોડાસાની યુવતીનો ફ્લેટ વ્યાજે નાણાં આપનારે પોતાના નામે કરાવી દીધો હતો। ગૃહમંત્રીની હાજરીમાં યુવતીને ફ્લેટના દસ્તાવેજ પરત કરાવ્યા। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ યુવતીને દસ્તાવેજ પરત અપાયા। ભાઈને વિદેશ મોકલવા લીધેલા 28 લાખના બદલે ફ્લેટ નામે કરી લીધા। યુવતી ફસાઈ હતી। ફ્લેટ અન્યના નામે થઈ જતા યુવતી અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। અરવલ્લી એસપીએ યુવતીને ન્યાય માટે સમાધાનપૂર્વક કાર્યવાહી કરી। મને અરજી આપવા મને આવેલા એક દિવસ મંગળવારે ડરતા હતા અરવલ્લી જતા એ જ ને બરાબર છે સર એમને દસ્તાવેજ એમણે જે પૈસા લીધા હતા ત્યારે દસ્તાવેજ ઓલા ગોળીને કરી નાખ્યો। હા એટલે પછી સર એને બોલાવી તપાસ અધિકારી અમારા ડીવાયએસપી જતા પોતે। અચ્છા અને એમણે પછી રિવર્સ દસ્તાવેજ કરી દીધો છે। બહુ સરસ। હવે શાંતિ મનને પાક્કું ને બેનને હવે તો ડર નહીં લાગતી ને જતા જરાય ડરવાનું નહીં। આ બધા છે જ આવા બધા લુખાઓને અમે સીધા કરી લેશો તમારે ડરવાની જરૂર નથી કોઈ। મને લાગતું જ નતું લાસ્ટ મોમેન્ટ પર વળી મને નેશનનો એટલો સપોર્ટ રહ્યો છે ને કે અનબિલેવેબલ કામ બિલેવેબલ થયું છે। એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાઓ તો કંઈક સારું જ થાય। પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે। હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે। કેમ બેન હવે રડવાનું નહીં હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન લેવું। પહેલા સર દસ્તાવેજ કરાવી તો પોઝિશન પણ લઈ લીધું। અચ્છા એટલે પછી અમે બધું દસ્તાવેજ રિવર્સ કરાવ્યો પોઝિશન પણ